ફાર્મમાં હાઈ પ્રોફાઇલ રેવ પાર્ટીમાં પોલીસની રેડ. અમદાવાદના ફાર્મ હાઉસમાં ચાલતી હાઈ પ્રોફાઇલ રેવ પાર્ટી પર પોલીસે મોડી રાતે દરોડા પાડ્યા હતા, જેમાં 13 વિદેશી નાગરિક સહિત કુલ 20 લોકોની અટકાયત કરવામાં આવી હતી. શિલજ પાસે સેફાયર ફાર્મમાં ચાલતી પાર્ટીમાંથી પોલીસે 48 દારૂની બોટલ અને 9 હુક્કા જપ્ત કર્યા હતા. આજે સવારે તમામ લોકોને પહેલા બોપલ પોલીસ સ્ટેશન, બાદમાં સોલા સિવિલ હોસ્પિટલ ખાતે મેડિકલ ચેકઅપ માટે લાવવામાં આવ્યા હતા, જેમાં 15 લોકો પીધેલા હોવાનું સામે આવ્યું હતું, જેમાં 6 મહિલા સામેલ છે. પોલીસની તપાસમાં કેન્યાના જોન નામના યુવકે પાર્ટીનું આયોજન કર્યાનું સામે આવ્યું છે. આ પાર્ટીના પાસની કિંમત 700 થી 15,000 રાખવામાં આવી હતી અને એનું નામ હોટ ગ્રેબર પાર્ટી રાખવામાં આવ્યું હતું. પોલીસે ફાર્મ હાઉસ માલિક મિલન પટેલની પણ ધરપકડ કરી છે. નમસ્કાર મિત્રો, હું ફિરોઝ ઈરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું. દીવ મિરર ન્યૂઝ જોતા રહો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં. સત્યની સાથે જોડાતા રહો. નમસ્તે મિત્રો, હું છું ચાંદની પરમાર. આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અને હા, તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં.